સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષિદ્ધભાઈ દેસાઈ ગત રાત્રે હૃદય રોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયું હતું। તેઓ 53 વર્ષની ઉંમરે અનંત યાત્રા પર નીકળી ગયા છે। પરિવારજનો અને નજીકના સ્નેહીજનોના જણાવ્યા મુજબ રાત્રે અચાનક હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું। શહેરના મંગલમ અપાર્ટમેન્ટ સલ્યુમુન સોસાયટીની બાજુમાં આવેલા નિવાસ સ્થાને આજે સવારે 11 વાગે શ્રદ્ધાંજલિ અર્પણ બાદ અંતિમ વિધિવાળી જે છે તે સ્મશાન ખાતે કરવામાં આવી હતી। અંતિમ યાત્રામાં વડોદરાના દિગ્ગજ નેતાઓ, સ્થાનિક કાઉન્સિલરો, શિક્ષણ સમિતિના અધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્નેહીજનો સાથે જોડાયા હતા। તે ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હિતેશ પટનીનું પણ હાર્ટ એટેકના કારણે જ અવસાન થયું હતું। સતત 2 ચેરમેનના હૃદય રોગના કારણે નિધનથી શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી છે।